નમસ્કાર દર્શક મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, દેશમાં વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જાણીએ છીએ કે જે ફરી એકવાર જે હિંસા અથવા તો જે આતંકવાદ છે તે ફેલાઈ રહ્યો છે. રોજે રોજ એવી ખબર આવે છે કે જેમાં ક્યાંક જે આર્મીના જવાનો છે અને આતંકવાદીઓ છે તેમની વચ્ચે જે ફાયરિંગની ઘટનાઓ આવતી હોય છે, જે પ્રમાણે સામસામે અટેક થતા હોય છે, હુમલા થતા હોય છે, ઘણીવાર ડ્રોન દ્વારા જાસૂસી જેવા સમાચાર આવતા હોય છે. તો એને જ લઈને તાજેતરમાં યુનાઇટેડ નેશન્સના હવાલેથી એક જે ખબર આવી છે, તો તે વિષય પર આજે આપણે એનાલિસિસ કરવું છે. અને આ વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી આનંદ શુક્લા. આનંદ શુક્લાની વાત કરીએ તો તેઓ રિવોયના એડિટર અને જાણીતા એનાલિસ્ટ છે. તેમની પાસેથી આ મુદ્દા પર આપણે વધુ વિગતો પ્રાપ્ત કરીશું. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. આનંદજી, મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે આપણે પ્રસ્તાવના બાંધી એમાં જ બહુ સ્પષ્ટ આપણે દર્શકોને જણાવ્યું કે આ વિષય પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ જે તેને લઈને વિવિધ નીતિ પોલિસી, ગૃહમંત્રીની પણ વારંવાર આ મુદ્દે બેઠકો થતી હોય છે. અને એ બધાની વચ્ચે તાજેતરનો યુનાઇટેડ નેશન્સનો અહેવાલ કે હજુ વધારે જેહાદી તત્વોને મોકલવાના પ્રયાસ ચાલી રહ્યા છે, શું કહેશો? જે પ્રકારે યુનાઇટેડ નેશન્સનો પ્રતિબંધિત વ્યક્તિઓ સંસ્થાઓ ઉપરનો 34મો રિપોર્ટ આવ્યો છે, આ રિપોર્ટની અંદર અલ કાયદા, ISIL અથવા તો ISIS, બીજા આતંકી સમૂહો, બીજા પ્રતિબંધિત લોકો જે આતંકી ગણાય છે અથવા તો ડેઝિગ્નેટેડ આતંકવાદી છે, એ લોકો સંદર્ભે એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટ એ ભારત માટે ચિંતાજનક એટલા માટે છે કારણ કે ઇસ્લામિક સ્ટેટ ઓફ સિરિયા એન્ડ લેવન્ટ, ખોરાસાન એટલે કે ISIS, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા, ખોરાસાન, આ જે આતંકવાદી સંગઠન છે એ આતંકવાદી સંગઠન સ્ટેટ ઉપર છે, કોઈ સ્ટેટની અંડરમાં નથી. અચ્છા. એ આતંકવાદી સંગઠન એ તમામ જે ઇસ્લામિક સ્ટેટ્સ છે કે એક કરતા વધારે દેશો કહી શકાય, હા, એના કરતા ઉપર છે કે જે ઇસ્લામની જે મૂળભૂત જે વિકૃત થયેલી કેટલીક ભાવનાઓ છે, કેટલીક બાબતો છે, એ બાબતોનું વહન કરી અને દુનિયાને દારૂલ ઇસ્લામમાં ફેરવવા માટેના જે લક્ષ્ય સાથે જે જેહાદી નેટવર્ક કામ કરી રહ્યું છે, એ જેહાદી નેટવર્કનું અત્યારે સૌથી વધારે ખતરનાક આ સંગઠન છે. અને આ સંગઠન અફઘાનિસ્તાનથી અત્યારે ઓપરેટ થઈ રહ્યું છે. મૂળ એ સિરિયા અને ઇરાકની અંદર અલ કાયદામાંથી જ બહાર આવેલું એક સંગઠન હતું. ઇરાક અને સિરિયામાં તેનો પ્રભાવ લગભગ ઘટી ગયો છે અથવા તો એને ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવ્યો છે, પરંતુ અફઘાનિસ્તાનની અંદર એ તાલિબાન અને અલ કાયદાનું જે નેક્સસ છે એને અત્યારે ચેલેન્જ કરી રહ્યું છે. અને એ જે ગ્લોબલ જેહાદી નેટવર્ક છે, ગ્લોબલ જેહાદી નેટવર્ક હેઠળ જે દારૂલ હરબ છે એટલે કે જે નોન ઇસ્લામિક એરિયા છે એને ઇસ્લામિક એરિયામાં ફેરવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. આવામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાક, સિરિયા જેવા દેશો તો એના થ્રેટની નીચે છે જ, પરંતુ તેની સિવાય એ લોકો માટે સોફ્ટ ટાર્ગેટ અત્યારે ભારત પણ છે. ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ પણ છે, મ્યાનમાર પણ છે અને એ સિવાયના બીજા સ્ટેટ્સ પણ છે. અને ખોરાસાન એટલે કે જે પ્રદેશ જે છે એ અફઘાનિસ્તાન, ઈરાનને અડતો અને ભારત સુધીનો જે પ્રદેશ છે એ આખો ખોરાસાન તરીકે ભૂતકાળમાં ઓળખાતો હતો. એટલે હા, સ્પેશિયલી આ ISIL અથવા તો ISIS કે જે છે એનું મેઇન પર્પઝ એ છે કે આ આખો પ્રદેશ છે ફરી એક વખત ઇસ્લામના ઝંડા નીચે લાવવો. તો આ પ્રકારના જે તત્વો છે એ તત્વો અફઘાનિસ્તાનથી ઓપરેટ થઈ ભારતની અંદર જે લોકો અત્યારે રેડિકલાઇઝ થયેલા છે ચોક્કસ સમુદાયમાંથી, એ રેડિકલાઇઝ તત્વોને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમના માટે વધારે આમાં પણ કોમ્પિટિશન છે. કોમ્પિટિશન એ છે કે એક તો પાકિસ્તાનનું જેહાદ નેટવર્ક છે, બીજું ગ્લોબલ જેહાદ નેટવર્ક છે. ગ્લોબલ જેહાદ નેટવર્કમાં એક અલ કાયદા અને એક ISIS નું નેટવર્ક છે. ISIS ભલે અલ કાયદામાંથી જ બનેલું હોય, પરંતુ અલ કાયદા એ સ્ટ્રેટેજિકલી અત્યારે સાયલેન્ટ છે કારણ કે એમને તાલિબાનનો સપોર્ટ જોઈએ છે. અફઘાનિસ્તાનમાંથી એ લોકો ઓપરેટ થઈ રહ્યા હતા. અફઘાનિસ્તાનનો જે આખો સત્તા પરિવર્તન અને જે યુદ્ધ ચાલ્યું
એ અમેરિકાએ જે વોર ઓન ટેરર ચલાવ્યું, એ વોર ઓન ટેરર એ હકીકતમાં અલકાયદા તાલિબાને ભેગા મળી અને અમેરિકા સામે એ લોકો લડ્યા. અને ISIL જે છે એ હવે અલકાયદા તાલિબાનને અફઘાનિસ્તાનમાં ચેલેન્જ કરી રહ્યું છે. અને આ જે જિહાદી નેટવર્ક છે એમાં જે આ કોમ્પિટિશન છે, કોમ્પિટિશનમાં એક પાકિસ્તાન તરફી, એક અલકાયદા તાલિબાન તરફી અને એક ISIL તરફી ગ્લોબલ જિહાદ નેટવર્કની એક શાખા છે. આ ત્રણેય અત્યારે ભારતના રેડિકલાઇઝ જે તત્વો છે એ તત્વોને આઈડેન્ટિફાઈ કરે છે સોશિયલ મીડિયા દ્વારા અથવા બીજી ત્રીજી પદ્ધતિ દ્વારા, અને પોતાની તરફ એ લોકોને ખેંચવાનો પ્રયત્ન કરે છે. અને આના સંદર્ભે UN નો જે રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, ઉર્દુની અંદર પુસ્તિકા બહાર પાડી, હિન્દુ મુસ્લિમ દ્વેષ ઉભો કરી અને આ રેડિકલાઇઝેશનને વધારે આગળ લઈ જવાનો પ્રયત્ન થશે. અને એના કારણે ભારતની અંદર એક નવા પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ ઊભી થવાની પૂરી સંભાવના છે. સર, જે પ્રમાણે આપણે વાત કરીને હવે એક પ્રશ્ન એ પણ થાય કે એ લોકોનો એક ટાર્ગેટ એ પણ છે કે અત્યારે જે લોકો આતંકી પ્રવૃત્તિ સાથે જમ્મુ કાશ્મીરમાં છે, પરંતુ એમની વાત એવી છે કે હજી વધારે હુમલા થવા જોઈએ, પરંતુ એટલા થતા નથી. અને એના માટે હવે તેઓ વિશેષ પ્રશિક્ષણ કેન્દ્રથી લઈને જે તમામ તૈયારી કરી રહ્યા છે એની વાત કરશે. જો પાકિસ્તાન છે ને, એ પાકિસ્તાનનું બનવું એ પોતે જ ગ્લોબલ જિહાદનો એક પાર્ટ હતો. 1947 પાન ઇસ્લામિક મુવમેન્ટનો એક પાર્ટ હતો અને પાર્ટની નીચે પાકિસ્તાન પેદા થયું. પાકિસ્તાન એક ટાઈપરાઇટર, એક વકીલ એટલે મોહમ્મદ અલી જીના અને એના સહાયક દ્વારા મેળવેલો એક દેશ છે એવું લોકો કહે છે, એવું ઘણા વિશ્લેષકો કહે છે. હવે આ પાકિસ્તાનની જે બાઉન્ડ્રી છે એ જીઓલોજીકલ બાઉન્ડ્રી નથી, એ આઈડિયોલોજીકલ બાઉન્ડ્રી છે. પાકિસ્તાન એ તમારા મગજની અંદર એની સરહદો છે. જો તમે એ આઈડિયોલોજી તરફ ખેંચાશો તો તમે પાકિસ્તાનની સરહદમાં છો. જો તમે એ આઈડિયોલોજીથી દૂર છો તો પાકિસ્તાન તમારાથી દૂર છે. પણ ભારતની અંદર કમનસીબી એ છે કે ધર્મના નામે પેદા થયેલું પાકિસ્તાન આજે પણ ઘણા એવા તત્વો છે કે જેમના મગજની અંદર જીવિત છે. એટલે પાકિસ્તાનની બાઉન્ડ્રી એ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ હોય અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડર હોય ત્યાં સુધી પાકિસ્તાન નથી. પાકિસ્તાન આપણે ત્યાં રહેતા ઘણા એવા ચોક્કસ તત્વો છે કે જેના મગજની અંદર જે આઈડિયોલોજીકલ બાઉન્ડ્રીની અંદર પાકિસ્તાન પ્રવેશી ગયું છે ત્યાં સુધી પાકિસ્તાનની પહોંચ છે. અને એનું કારણ છે પાકિસ્તાનની ખુરાફાતી જે સંસ્થા છે, જાસૂસી સંસ્થા ISI. એ ISI ના ઘણા એજન્ટો ભારતની અંદર વર્ષોથી પકડાતા રહે છે. ભારતની અંદર કનિષ્કા એરલાઇન નું જે અપહરણ થયું અને જે બ્લાસ્ટ થયો, ભલે શીખ ઉગ્રવાદીઓએ કર્યો અથવા તો પંજાબી ઉગ્રવાદીઓએ કર્યો, પરંતુ એની પાછળ પણ કહેવાય છે કે ISI નું બેકિંગ હતું. પંજાબની અંદર જે ઉગ્રવાદ શરૂ થયો એ ઉગ્રવાદને પેદા કરવામાં પણ ISI નો બહુ મોટો રોલ હતો. જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ આતંકવાદ પેદા કરવામાં પણ આ પાકિસ્તાની ગ્લોબલ જિહાદ ફેક્ટરીનો સૌથી મોટો રોલ હતો. હવે પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના લોકોને અમેરિકાનો સપોર્ટ જે જતો રહ્યો છે એના પછી એમની હેસિયત અને ઓકાતનો ખ્યાલ આવવા માંડ્યો છે. એટલે પાકિસ્તાન માટે જિહાદ એ સ્ટ્રેટેજિક વેપન જ હતું, ફોરેન પોલિસીનું એક ટૂલ હતું કે જેનાથી ભારત ઉપર એ દબાણ લાવે, જમ્મુ કાશ્મીરની અંદર જે વિવાદ છે એ વિવાદને જીવતો રાખે અને ઇસ્લામિક વર્લ્ડમાંથી પોતાના માટે સિમ્પથી અને પૈસા બંને ગેધર કરે. હવે પાકિસ્તાન આ સંદર્ભે ખુલ્લું પડી ચૂક્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર દેશના મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યું છે, ભળી ચૂક્યું છે. ટૂંક સમયમાં ચૂંટણીઓ આવશે. હવે આ બધી જ વસ્તુઓ પાકિસ્તાનના જેહાદી તત્વો અને પાકિસ્તાનની જેહાદી જે સેના છે અને એણે ઊભા કરેલા મસૂદ અઝહર અથવા તો હાફિઝ સઈદ અથવા તો બીજા ત્રીજા જે આતંકવાદીઓ છે, અલેલ ટપ્પુ જેવા આતંકવાદીઓ છે, એ આતંકવાદીઓ ના પેટમાં આ પચશે નહીં, કારણ કે એમનો ધંધો આના ઉપર ચાલે છે, એમનો કારોબાર આના ઉપર ચાલે છે. પણ એ લોકો અત્યારે કંઈ કરી શકે એમ નથી, કારણ કે એમને ખબર છે કે કંઈ થશે તો ઉરી પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે, પુલવામા એટેક પછી બાલાકોટ એર સ્ટ્રાઇક જેવી વસ્તુ થઈ શકે છે, અભિનંદનને પાછો નહીં આપો તો મિસાઇલ એટેક થઈ શકે છે.
આવું સંસદની અંદર વડાપ્રધાન જે ઇમરાન ખાન હતા એ પાકિસ્તાનની સંસદની અંદર બોલી ચૂક્યા છે. હવે આ જેહાદી તત્વોને ખ્યાલ છે કે જો અમે એક્શન લઈશું તો રિએક્શન આવશે. હું એવું કહું છું કે પાકિસ્તાન અને કેનેડાની અંદર ભારત વિરોધી 22 જેટલા જે આતંકવાદીઓ છે, જે ટોપમોસ્ટ આતંકવાદીઓ છે, એ આતંકવાદીઓનો ખાત્મો થયો છે. હું એવું નથી કહેતો કે આની અંદર કોઈ ભારતનો હાથ છે અથવા તો બીજી ત્રીજી વસ્તુ છે, પણ દરેક એક્શનનું રિએક્શન ભારત વિરોધીઓને મળી રહ્યું છે. અને આના કારણે જે એક તરફી ડર હતો હવે બે તરફી ડરમાં ફેરવાઈ ચૂક્યો છે. અને એનું જે કારણ છે એ કારણ એ છે કે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ જે 90ના દશકામાં હતી એ 90ના દશકા જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ગ્લોબલ જિહાદની અંદર પણ ફાંટા પડી ચૂક્યા છે. અલકાયદામાંથી આઈએસઆઈએસ છૂટું પડ્યું છે. આઈએસઆઈએસ કે ખોરાસાન આઈએસઆઈએ નું પણ છે અને અલકાયદાનું પણ ખોરાસાન છે. તાલિબાનની એક અલગ એંગલ છે આતંકવાદની અંદર, જિહાદની અંદર. પાકિસ્તાનનું જિહાદી નેટવર્ક છે એનો એક આખો અલગ એંગલ છે કે ભાઈ પાકિસ્તાન છે એનો સર્વોપરિતા રહેવી જોઈએ અને પાકિસ્તાન ઈચ્છે એ પ્રકારે જિહાદી નેટવર્ક કામ. તો આ બધી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓની અંદર જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદની ખીચડી જેટલી પાકવી જોઈએ ને એટલી પાકતી નથી, એ કાચી રહી જાય છે. અને કદાચ એને કારણે આ પ્રકારે હુમલા કે છુપી હુમલા કે એ વધી રહ્યો માનવામાં આવે છે. બીજી એક બાબત આપણે એ પૂછવી છે કે જ્યારે 2019માં કલમ 370 ને જ્યારે રિમૂવ કરવામાં આવી ને ત્યાર પછી આપણે એ પણ જોયું કે જે પહેલા પથ્થરમારા થતા હતા, શ્રીનગરમાં જવું આવવું મુશ્કેલ હતું, પર્યટકોને ખૂબ જ પરેશાની, પરંતુ એ બધામાં એક મોટી રાહત મળી. પણ છેલ્લા કેટલાક સમયથી ફરી પાછું જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક રોજે રોજ આ રીતે ગોળીબારી થાય છે, ગેરીલા પદ્ધતિથી હુમલા કરવામાં આવે છે અને એને કારણે ક્યાંક આપણી સરકાર છે એ પણ એક્શનમાં છે. રોજ મેં આ વાત કરી એમ કે રોજ એને લઈને મિટિંગ પણ થતી હોય છે. તો એ વિશે કંઈક શું થઈ શકે આગળ અને સરકાર કેટલી સજ્જ? જો સરકારનો સ્ટેન્ડ મને બહુ ક્લિયર લાગે છે. આતંકવાદ પ્રત્યેની નીતિ કોઈ માનતું હોય ન માનતું હોય, ઝીરો ટોલરન્સની નીતિ છે. જો ઝીરો ટોલરન્સની નીતિ ન હોત તો જમ્મુ કાશ્મીરની અંદર આર્ટિકલ 370 ચાલુ રહ્યું હતું. નંબર 1. નંબર 2, ઉરી હુમલો થાય છે પણ સાથે સાથે સર્જિકલ સ્ટ્રાઇક પણ થાય છે. પુલવામા એટેક થાય છે તો સાથે સાથે બાલાકોટ એર સ્ટ્રાઇક પણ થાય છે. જે 1971ના યુદ્ધની અંદર ભારતે 93,000 પાકિસ્તાની સૈનિકોને સરેન્ડર કરાવ્યું હતું, એ જ પાકિસ્તાને ભારતના પ્રિઝનર્સ ઓફ વોર 50 થી વધારે જે એમની પાસે હતા એ એમણે પાછા નથી સોંપ્યા. પણ બાલાકોટ 1971ની અંદર જ્યારે ભારતે પોતાને બહુ મોટી મજબૂત જીત મેળવી હતી. બિલકુલ એવું કહેવાય છે કે 1000 વર્ષની સૌથી મોટી જીત હતી. અને સેકન્ડ વર્લ્ડ વોર પછી આટલી મોટી સંખ્યામાં જો કોઈ સૈનિકોએ સરેન્ડર કર્યું હોય તો એ બાંગ્લાદેશની અંદર પાકિસ્તાન આર્મીના 93,000 સૈનિકોએ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની સામે પોતાના શસ્ત્રો સાથે સરેન્ડર કર્યું છે. આ પાકિસ્તાન માટે સૌથી મોટી નામોશી હતી, સૌથી મોટી હાર હતી અને પાકિસ્તાનના વિચારની સૌથી મોટો રકાસ હતો. આ જે ઘટના હતી એ ઘટના પછી જે પ્રકારે થાઉઝન્ડ્સ ઓફ કટ્સ ભારતને 1000 ઘા આપી અને લોહી વહેવડાવવાની જે પાકિસ્તાનની નીતિ જિયા ઉલ હકે બનાવી હતી, એ નીતિની અંદર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવો એ નીતિનો ભાગ હતો અને એ આતંકવાદ એમણે ફેલાવ્યો. પણ આ આતંકવાદ જમ્મુ કાશ્મીરના 4 જિલ્લા, કાશ્મીરના ખાસ કરીને મુસ્લિમ બહુલ જે 4 જિલ્લાઓ છે એ 4 જિલ્લાઓ પૂરતું મર્યાદિત હતું. હવે આ જેહાદી તત્વો સોફ્ટ ટાર્ગેટ શોધી રહ્યા છે કારણ કે આ 4-5 જિલ્લાઓ જે છે, 4-5 જિલ્લાઓની અંદર સિક્યોરિટી બહુ ટાઈટ છે અને તરત જ જે આતંકીઓ છે ન્યુટ્રલાઇઝ એટલે એને કારણે જે એમની ધારણા છે કે એટલે જે હિન્દુ એરિયા જે છે જમ્મુના, એ હિન્દુ એરિયા ઉપર અત્યારે ટાર્ગેટ કરી અને એમને નિશાન બનાવાઈ રહ્યા છે. એના 3 રીઝન છે. પહેલું રીઝન છે જમ્મુની ડેમોગ્રાફી ચેન્જ કરવી. બીજું રીઝન છે હિન્દુ બહુલ વિસ્તાર છે, હિન્દુઓની અંદર દહેશત ઊભી કરી અને જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદ હજુ જીવિત છે એવું દેશના લોકોને સંદેશ આપવો. અને ત્રીજી વસ્તુ 370 હટવાને કારણે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ હટ્યો નથી, એ દુનિયાને બતાવવાનું, દેશને બતાવવાનું
કામ કરવું અને એના માટે એ લોકો જમ્મુની અંદર અત્યારે હુમલા કરી રહ્યા છે. પણ સરકાર પાસે પણ કાઉન્ટર સ્ટ્રેટેજી હશે જ, અને સરકાર પણ સેનાને અને સિક્યુરિટી ફોર્સિસને જે પ્રકારે નિર્દેશો આપી ચૂકી છે અને જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહી દર્શાવે છે કે આવા તત્વોનો પણ બહુ જલ્દી અંત આવશે, બહુ જલ્દી ખાત્મો થશે. હું એનાથી પણ આગળ જઈને કહું છું, જો ગ્લોબલ જેહાદ નેટવર્ક કોઈ એવી હિમાકત કરશે કે જેની અંદર ભારતના લોકોને નુકસાન પહોંચાડવાની ઘણી મોટી કોશિશ થશે, તો એવું માનવાને બિલકુલ કારણ નથી કે સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનમાં જ થઈ શકે, એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં જ થઈ શકે. એવું નથી. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક આ ગ્લોબલ જેહાદી નેટવર્કની જમીન ઉપર જઈને પણ થઈ શકે છે. જેવી રીતે ઇઝરાયલે હમણાં 2 એર સ્ટ્રાઇક કરી, એક ઈરાનની અંદર અને એક બેરુટ લેબેનોનની અંદર. બંનેની અંદર હિઝબુલ્લા અને શનિવારની ઘટના હતી કે 12 બાળકો ફૂટબોલ રમતા હતા અને એના પર જે અને હમાસના જે કમાન્ડર છે ટોચના, એ કમાન્ડરોનો સફાયો કર્યો. એટલે આ એક તરફી હિંસાનો ખેલ ચાલવાનો નથી. ભારત એ સભ્ય લોકતંત્ર છે, પણ અસભ્ય લોકોને જો એ સભ્ય નહીં બને તો એમની સાથે એ પ્રકારે જ વ્યવહાર થશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ સરસ જે ચર્ચા આપણે કરી, વિશેષ રૂપે જે પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રમાં જે રિલીઝ થયેલો અહેવાલ, અને તેને કારણે ચોક્કસથી કહી શકાય કે ભારત માટે તો ચિંતાનો વિષય છે, પરંતુ ગૃહ મંત્રાલય પણ આ મુદ્દે એટલું જ સક્રિય છે, અને જેને કારણે ઓછામાં ઓછી હાનિ થાય અને પહેલા જેવી સ્થિતિ જે પૂર્વવત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આનંદજી, ખૂબ ખૂબ આભાર આપ ચર્ચામાં જોડાયા અને દર્શકોને આજે માહિતી આપી તે બદલ. તો દર્શક મિત્રો, ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય. નમસ્કાર.